टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ તરફ દાહોદમાં સાંસદની સ્કૂલમાં એલસીના નામે ચાલતી લૂંટના મામલે ટીવી9ના અહેવાલ બાદ હવે શિક્ષણ વિભાગ એક્શનમાં આવી ચૂક્યું છે। શિક્ષણ વિભાગની ટીમે સાંસદ જશવંતસિંહ ભાભોરની કેજે ભાભોર સ્કૂલમાં તપાસ હાથ ધરી। સ્કૂલના દસ્તાવેજોની તપાસ કરી અને સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવી છે। તપાસ રિપોર્ટ બાદ દોષિત સ્કૂલ સંચાલકો સામે કાર્યવાહી થવાની છે। ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થયા અને વિદ્યાર્થી પાસેથી શાળાના આચાર્યએ 5,000 રૂપિયાની માંગણી એલસી કાઢવા માટે કરેલી અને એ રજૂઆત સંદર્ભે આજરોજ શિક્ષણ વિભાગની અમારી જે ટીમ જે છે તપાસ માટે શાળા કક્ષાએ મોકલી છે। એમાં એ ટીમ હકીકતલક્ષી અહેવાલ વિગતો સાથે મેળવી અને અત્રે રજૂ કરશે અને એમાં જે કંઈ રેકોર્ડ્સ અમારે ચકાસવાના હોય છે કે વિદ્યાર્થીએ ફી પ્રથમ સત્રની ભરી છે, એના જીઆર પર નામ છે, રજિસ્ટરમાં નામ ચડેલું છે, કેટલી ફી નિયત હતી અને કેટલી ભરવાની હતી અને આ જે વિદ્યાર્થીઓના આ પ્રકારે કદાચ જે ફી લેવાના કિસ્સાઓ સામે આવ્યા છે તો એ તમામ વિદ્યાર્થીઓના વિગતો અમે અત્યારે મેળવી રહ્યા છીએ।